નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વડોદરા નજીક આઈસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 30 જેટલા લોકો ઘાયલ। બાબરી પ્રસંગમાં જતા હતા ત્યારે સાકરદા અને મોક્ષી ગામની વચ્ચે અકસ્માત સર્જાયો। ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વડોદરા નજીક સાગદરા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે છોકરાની બાબરીમાં જતા હતા ત્યારે પરિવારજનોથી ભરેલા આઈસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે જ્યારે આઈસરમાં સવાર અન્ય 25 થી 30 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ। સંવાદદાતા સિકંદર પઠાણ, કલમ યુદ્ધ સમાચાર, વડોદરા। સાકરદાથી આઈસરના ટ્રક છે। કેટલા લોકોની ઇજાગ્રસ્ત થયા? 20-25 જણ તો અંદાજિત છે। હા હા, અને કેટલા વાગે કોલ હતો આપણને? અમે અડધો પોણો કલાક પહેલાનો છે। કઈ જગ્યાએ લઈને આવ્યા હતા? શેની વચ્ચે થયો? મોટું ટેન્કર છે ને આઈસર, કેટલા જણ ઇજાગ્રસ્ત થયા? 30 થી 35 જણ। 30 થી 35 જણા। તમે મુસાફરી કરતા હતા? ના, મેં તો સાકરદા ગામનો છું। એક્સિડન્ટ થયું, મતલબ કે અડાજથી આવેલા આ લોકો। આપણને કોલ મળવામાં આવ્યો હતો કે ત્યાં આગળ અકસ્માત થયો છે, શું સફળ? સાકરદા ગામથી આગળ ભાદરણ રોડ ઉપર 10 વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો, જેમાં ટ્રક અને બસનું એક્સિડન્ટ જણાવેલું હતું, જેની અંદર 25 થી 30 લોકો ઇન્જર્ડ એવો અમને ઇન્ફોર્મેશન મળેલી હતી। એટલે ફટાફટ જિલ્લા લેવલથી આણંદની 2 108 એમ્બ્યુલન્સ તથા વડોદરાની 9 જેટલી 108 એમ્બ્યુલન્સ એવું કરીને 11 એમ્બ્યુલન્સ ત્યાં 108 આપણે મોકલેલી છે અને લગભગ 30 જેટલા પેશન્ટને અત્યારે આપણે એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલા છે અને એક ડ્રાઈવર ત્યાં ફસાયેલા છે જેનું રેસ્ક્યુ ચાલુ છે અને એક મારી ગાડી ત્યાં સ્ટેન્ડ બાય છે। એટલે જ્યારથી એ રેસ્ક્યુ પતી જશે એટલે એમ્બ્યુલન્સ એ પેશન્ટને લઈ અને અહીંયા હેન્ડઓવર કરી દેશે। ના, અત્યારે હવે કોઈ જરૂર નથી લાગતી। ટોટલ 11 108 એમ્બ્યુલન્સ ગયેલી છે ત્યાં અને બધા પેશન્ટને આપણે એસએસજીમાં સારી રીતે શિફ્ટ કરેલા છે પ્રી હોસ્પિટલ કેર સાથે। ના, અત્યારે એવું કોઈ જણાવેલું મારા ધ્યાનમાં નથી આવેલું, છતાં પણ હોસ્પિટલમાંથી તમને ધ્યાનમાં મળશે। બિપિન ભેટારિયા, પ્રોગ્રામ મેનેજર 108 વડોદરા આણંદ।